વડોદરા મનપાના અધિકારી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। રોજિંદી કામગીરીમાં પડતી મુશ્કેલીઓને લઈ તેઓ માસ સીએલ પર ઉતર્યા। ત્રાહિત ઇસમો વિવિધ એક્ટિવિસ્ટો હેરાન કરતા હોય અને ત્રાસ આપતા હોવાનો પણ આરોપ છે। ક્લાસ 1, 2 અને 3 ના અધિકારીઓ માસ સીએલ પર ઉતરતા હવે હાલાકી પણ વધી છે। વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુને તેઓએ આવેદનપત્ર આપ્યું। કોર્પોરેશનના અધિકારીઓ માસ સીએલ પર ઉતરી જતા જે કાર્યવાહી છે તે પણ ખોરવાઈ। મનપામાં મોટા ભાગની ઓફિસો જે છે તે ખાલી જોવા મળી છે। તો વીએમસી કમિશનરને જે કર્મચારીઓ છે તેઓએ આવેદનપત્ર પણ આપ્યું છે। એક્ટિવિસ્ટો તરફથી તેઓને હેરાનગતિ થતી હોય છે। આ સાથે જે રોજિંદી કામગીરી છે તેમાં પણ તેઓને હાલાકી પડતી હોય છે અને આ તમામ જે દુવિધા છે, તમામ જે હાલાકી છે તેને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા જે કામગીરી છે તે પણ ખોરંભે ચડી છે। મોટાભાગની ઓફિસો પણ બંધ જોવા મળી। વડોદરા કોર્પોરેશન તંત્રની કામગીરી આજે ખોરવાઈ છે, કેમ કે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને ક્લાસ 1, 2, 3ના અધિકારીઓએ આવેદનપત્ર આપ્યું છે। હેરાનગતિ થતી હોવાના કારણો મૂક્યા છે અને તેને લઈને માસ સીએલ ઉપર ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે ઉતરી ગયા છે। અહીંયા જોઈ શકો છો કે કેટલા લોકો આવતા જતા હોય, અહીંયા મુલાકાતીઓ હોય, તમામ અહીંયા અત્યારે ધક્કા ખાઈ રહ્યા છે। વડોદરા કોર્પોરેશનની આ મુખ્ય કચેરી છે અને અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેન પરેશભાઈ બતાવશે। આપ જોઈ શકો છો કોર્પોરેશનનો જે ટાઈમિંગ વાત છે કે તો આ સંપાદન વિભાગ જમીન મિલકત શાખા છે અને તેનો કચેરીનો કામકાજ સવારે 10:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા અને તે પછીનો ટાઈમ આપેલો છે। જોઈ શકો છો ઓફિસની અંદર હાલ કોઈ કર્મચારીઓ જોવા મળતા નથી। આ એક કચેરીની વાત નથી, અનેક વિભાગમાં તમે જાઓ, હિસાબી શાખામાં જાઓ, જમીન મિલકતમાં જાઓ, ડ્રેનેજ, પાણી સહિત જે અનેક વિભાગો છે ને તેની અંદર આ પ્રકારની સ્થિતિ છે। ત્યારે વડોદરા કોર્પોરેશનની અંદર અહીંયા સ્થિતિ એ જોવા મળી રહી છે કે આજે જે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3ના 1000થી વધુ કોન્ટ્રાક્ટ સહિતના કર્મચારીઓ આવ્યા નથી, માસ સીએલ ઉપર ગયા છે। એક નહીં 2 દિવસની માસ સીએલની વાત છે। ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્રની કામગીરી ખોરવાય છે। અનેક પ્રકારના જે કામ, ગતિશીલ કામ, વિકાસના કામ તે પણ ક્યાંક રોકાયા છે। ત્યારે જે વિસ્તારની અંદર સાઈડોમાં કામ ચાલતા હોય, ફાઇલો જતી હોય, આવતી હોય ને તેની પર ક્યાંક વાત એવી સામે આવી રહી છે કે તેની ઉપર અનેક એક્ટિવિસ્ટોની નજર છે ને આ પ્રકારની પણ ફરિયાદો ઉઠી છે। ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર પાસે આ વાત પહોંચી છે, આવેદન અપાયું છે। હવે તે કયા પ્રકારની કામગીરી કરે છે તે સૌથી મોટો સવાલ છે, પરંતુ 2 દિવસની માસ સીએલ જો કોર્પોરેશનની અંદર તમામ કર્મચારીઓ ક્લાસ 1, 2, 3ના ઉતરી જાય તો વડોદરા શહેરનું જે કહી શકાય કે તંત્ર અટકી જશે। સવાલ એ છે કે કેમ અટકી જાય છે, તથ્યો તપાસવાની જરૂર છે અને અધિકારીઓને માસ સીએલ પર જવું પડે તે પણ એક સૌથી મોટો સવાલ છે। ત્યારે આ મામલે રાજ્ય સરકાર સુધી વાત જરૂર પહોંચશે। મ્યુનિસિપલ કમિશનર પણ તે માટે જરૂરી જવાબ પણ રાજ્ય સરકારને આપી શકે છે। ત્યારે આ જે તમામ અધિકારીઓ છે ફરીથી ફરજ પર વહેલી તકે આવે તેવા પ્રયાસ થવા જરૂરી છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। કે આજે સવારે મેં જોયું કે વોર્ડ ઓફિસમાં મેં ફોન કરેલો ત્યારે ખબર પડી કે ઝાડુવાળા આજે આવ્યા નથી, તો બીજા માણસને મોકલી આપ્યો। એટલે ખાલી આ અહીંના પૂરતું મર્યાદિત નથી કે જમીન સંપાદન છે, અહીં એટલા બધા કામો પડેલા છે કે કોર્પોરેશન પોતાની જગ્યા એક્વાયર કરી શકતી નથી। ત્યાં લેબાગુ લોકોએ કબજો લીધો છે અને 10-10, 15-15 લાખ રૂપિયા કમાવી રહ્યા છે। અધિકારીઓનો પણ વાંક છે એમાં, કારણ કે જ્યારે કોર્પોરેશનની જગ્યા હોય એ જગ્યા એક્વાયર કરીને રાખવી જોઈએ। એનો વહીવટ તમારા વોર્ડ પ્રમુખ કરે છે, વોર્ડ અધિકારી કરે છે, એ પણ સાચવી નથી શકતા। એટલે મિલીભગતમાં જે કંઈ કટકી મળતી હોય એ લઈને બધા ખુશ રહેશે। તુમ બી ખુશ, મેં બી ખુશ, લૂંટ શકે તો લૂંટ લો, આ રાજ્ય ચાલી રહ્યું છે। આ તો તમને આજે જોવા મળ્યું કે માસ સીલ ઉપર છે, પણ તમે આડે દિવસે પણ આવો તો 11, 11:30 સુધી અધિકારીઓ આવતા નથી। ખાલી પટાવાળાઓ આવીને ઝાડુ સાફ કરીને પાણી ભરી રાખે છે।